કામરેજના પાસોદરા ગામે ઉરી આતંકવાદ હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. કાશ્મીરના ઉરીમાં પાકિસ્તાની આતંકવાદીઓના હુમલામાં શહીદ થયેલા દેશના જવાનોને કામરેજના પાસોદરા ગામ ખાતે રવિવારના રોજ રાત્રે 9 વાગ્યાના સમયે વિશાળ કેન્ડલ માર્ચ સાથે રેલી કાઢી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. કામરેજના પાસોદરા ગામે રાત્રિના 9 વાગ્યે કેન્ડલ માર્ચ સાથે પાકિસ્તાન વિરોધી ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને રેલીમાં પાસોદરાના યુવાનો, મહિલાઓ, અબાલ, વૃદ્ધો, બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આખા ગામમાં રેલી ફરી કોટેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં કામરેજના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસુરિયા, વિપુલભાઈ પટેલ, પરેશભાઈ ઇટાલી, પ્રીતિબેન પટેલ તેમજ મોટી સંખ્યામાં હાજર ગ્રામજનોએ ઉરીમાં શહીદ થયેલા જવાનોને 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી. સમસ્ત ગામ પાસોદરા પરિવાર દ્વારા વીર શહીદોનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અમે રાખ્યો હતો અને ગામના જુવાનિયાઓ, ભાઈઓ અને બહેનો, વડીલો જે ખૂબ મોટી સંખ્યામાં હાજર થયા અને જે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ વ્યવસ્થિત પૂર્ણ થયો એ માટે હું ગામના એક પરિવારજનોને ખૂબ આભારી છું. પાસોદરા ગામના આ રીતે કાયમ માટે એકતા રહે એ હું દિલથી ઈચ્છું છું. ભારત માતા કી જય. આજ રોજ સમસ્ત પાસોદરા ગામ પરિવારના યુવાનો દ્વારા દેશ માટે વીર શહીદોને જેઓએ શહાદત વરી છે એવા શહીદો માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આખા વિસ્તારના યુવાનો દ્વારા આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખી અને યુવાનોએ પોતાનું રાષ્ટ્રપ્રેમ પ્રગટ કર્યો છે. ગલીએ ગલી અને મોહલ્લે મોહલ્લે, કાશ્મીરથી કન્યાકુમારી સુધી યુવાનોમાં એક દેશ પ્રેમનું ચૈતન્ય જાગ્યું છે. આ જ રાષ્ટ્રપ્રેમ ભારતને એના મા બોમ્બના રખેવાળો જે છે એમને હિંમત આપી રહ્યા છે. આવનારા દિવસોની અંદર આપણો સૈનિક જ્યારે શહાદત વરે છે, આપણા સૈનિકો, ત્યારે પૂરો દેશ એમની પડખે હોય છે, એમના પરિવાર પડખે હોય છે. અમે લાખ લાખ વંદન કરીએ છીએ, એમને સેલ્યુટ કરીએ છીએ. આ શહાદત એળે ન જાય એનું કર્તવ્ય દરેક યુવાન, ભારતનો યુવાન પાળશે. એમના પરિવારજનોને ફૂલ નહીં તો ફૂલની પાંખડી એ રૂપે સુરતના અને વિસ્તારના યુવાનો જ્યારે સહાય કરી રહ્યા છે, ત્યારે આ સહાય નથી, એક પારિવારિક ભાવનાઓ છે. શહીદોએ આપેલા બલિદાનોને એક વંદન છે. એમના પરિવારને એક પારિવારિક ભાવના તરીકે પરિવાર અમારો છે એવું દરેક પરિવારજનો જ્યારે વિચારી રહ્યા, ત્યારે આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમની અંદર યુવાનોને, આયોજક યુવાનોને અને સમસ્ત પાસોદરા ગામ પરિવારને હું વંદન કરું છું. વંદન એટલા માટે કે એમને શહીદોને દિલથી યાદ કરી અને શ્રદ્ધાંજલિ પાઠવી છે. નતમસ્તકે હું પણ આ પરિવારજનોને. સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, કામરેજ.